સહસ્ત્રધારાનો અદ્ભુત આકાશી નજારો પણ સામે આવ્યો। કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા। ત્યારે સહસ્ત્રધારાનો આ અદ્ભુત નજારો આકાશી દ્રશ્યો પણ સહસ્ત્રધારાના સામે આવ્યા છે। આ નયનરમ્ય મન મોહી લે તેવા દ્રશ્યો સહેલાણીઓ મોટી સંખ્યામાં સહસ્ત્રધારા ખાતે ઉમટી રહ્યા છે। તો પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે અનેક ધોધ જીવંત થયા છે। અનેક નદી નાળામાં પાણીની આવક થઈ છે। કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। આસપાસમાં વનરાજી ખીલી ઉઠી છે। ત્યારે સહસ્ત્રધારાનો આ અદ્ભુત આકાશી નજારો કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ પણ આ કુદરતી સૌંદર્યની મજા માણવા માટે ઉમટી રહ્યા છે। તો રામજી મંદિર, સામરિયામોરા સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। આ સાથે જ ફાયર સ્ટેશન અને ધુળિયા હાઈવેને જોડતો જે માર્ગ છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો। ત્યારે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમા પાણીમાં રહેવા માટે બારડોલીના સ્થાનિકો મજબૂર।